પાછલા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વલસાડના કપરાડામાં ખાબક્યો છે 3.70 ઇંચ વરસાદ। નવસારીના ખેરગામમાં વરસ્યો છે 2.17 ઇંચ વરસાદ। સુરતના કામરેજમાં પણ વરસ્યો છે 2.13 ઇંચ વરસાદ। રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી 4.5 ઇંચ વરસાદ થયો છે। રાજ્યના 4 તાલુકા હજુ પણ કોરા ધાતુ છે। રાજ્યભરમાં પાછલા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વલસાડના કપરાડામાં વરસાદ ખાબક્યો છે। સુરતના કામરેજમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ સાથે રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી 4.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। રાજ્યના 4 તાલુકા હજુ પણ કોરા ધાકોર છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે। પાછલા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધારે વલસાડના કપરાડામાં 3.70 ઇંચ વરસાદ ખાબક્યો। ક્યાં કેટલો વરસાદ છે તેનું ગ્રાફિક્સના માધ્યમથી માહિતી મેળવીએ। સૌથી પહેલા વાત કરીએ વલસાડના કપરાડાની કે જ્યાં 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે। આગળ વાત કરીએ નવસારીના ખેરગામની કે જ્યાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરતની વાત કરીએ સુરતના કામરેજમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ આણંદના પેટલાદની વાત કરીએ કે જ્યાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આગળ આણંદની વાત કરીએ આણંદના સોજિત્રાની વાત કરીએ તો ત્યાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ પંચમહાલના ઘોઘંબાની વાત કરીએ તો ત્યાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે આગામી દિવસોમાં પણ હજુ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે અને ખેડૂતો એટલી જ આશા રાખી રહ્યા છે કે ખેતીલાયક વરસાદ વરસે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદી માહોલ યથાવત રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદની શક્યતા છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અને હવે જાણીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ ઝોન મુજબ શું સ્થિતિ છે તેની માહિતી મેળવીએ। તો કચ્છની વાત કરવી છે। કચ્છમાં 3.42% એટલે કે 0.5 ઇંચ વરસાદ જ વરસ્યો છે જે ખૂબ જ ઓછો છે। સાથે જ હવે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં 14.42% વરસાદ થયો છે એટલે કે સિઝનનો ફક્ત 4.21 ઇંચ જ વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ 18.68% વરસાદ કે જે 6.12 ઇંચ વરસાદ નોંધાયો છે જે સિઝનનો ખૂબ જ ઓછો છે કારણ કે વરસાદ મોડો શરૂ થયો છે અને તેને લઈને રાજ્યભરમાં વરસાદની ઘટ નોંધાઈ છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 28.89% એટલે કે 8.80 ઇંચ જ વરસાદ નોંધાયો છે। આગળ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 36.71% વરસાદ એટલે કે 22.64 ઇંચ જ વરસાદ નોંધાયો છે। ઓવરઓલ સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 26.2% જ વરસાદ એટલે કે 9.45 ઇંચ જ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે।